ચોમાસાની શરૂઆત પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં. પાલડીમાં મુખ્ય કંટ્રોલ રૂમ 3 શિફ્ટમાં 24 કલાક માટે કાર્યરત. 1790 કેમેરા અને વોટ્સએપ હેલ્પલાઇન પણ કરાઈ શરૂ. ફાર્મસીની 12,820 બેઠકોમાં પ્રવેશ માટે 13,461 વિદ્યાર્થીઓ સ્થાન મેળવવામાં સફળ. મેરિટ યાદીમાં 5,639 વિદ્યાર્થીઓ અને 7,822 વિદ્યાર્થીનીઓનો સમાવેશ. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીનું પ્રોવિઝનલ મેરિટ અને મોક રાઉન્ડ શરૂ. ગાંધીનગર મહાનગરપાલિકાની મળશે સામાન્ય સભા. પાટનગરના વિકાસ, નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અને વહીવટી મંજૂરીઓ સહિત કુલ 7 જેટલા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ વ્યવહારને વધુ મજબૂત કરવા માટે નવી ટ્રેન સેવાની શરૂઆત. 21મી જૂનથી સાબરમતી લાલગઢ વચ્ચે ડેલી એક્સપ્રેસ ટ્રેન થશે શરૂ. રેલવે મંત્રી બીકાનેરથી નવી ટ્રેનને આપશે લીલી ઝંડી. ટ્રેનનું બુકિંગ આજથી શરૂ. વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગ અને ઇલેક્ટ્રિક ઇન્ટરલોકિંગ સિસ્ટમની કામગીરી માટે બ્લોક. જામનગર વડોદરા ઇન્ટરસિટી 21મી જૂનથી 8મી જુલાઈ બાજવા સ્ટેશન સુધી દોડશે. ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જોરદાર ઉછાળો. શરૂઆતમાં 2.5 મહિનામાં જ ટેક્સ કલેક્શન 14.64% વધીને 5.21 લાખ કરોડ પર પહોંચ્યું. નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 22%નો મોટો ઉછાળો. અમદાવાદમાં કાલુપુર સ્ટેશનના ડિજિટલ લોકરને મુસાફરોનો સારો પ્રતિસાદ. 14 દિવસમાં 298 લોકોએ લોકર યુઝ કરતા 36,000થી વધુની આવક. ડિજિટલ લોકર માટે 3 કલાકથી 24 કલાક સુધીના સમયગાળા મુજબ અલગ અલગ ચાર્જ કરાયો છે નક્કી. વધુ સ્ટેશનો ઉપર સુવિધા વિકસાવવા આયોજન. ગરમી અને અસહ્ય બફારાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર. અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ચામડી સંબંધિત બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનના કેસમાં વધારો.